નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે નવોદય સ્પેશિયલમાં આપણે શીખીશું સંખ્યા જ્ઞાનમાં પૂર્વગામી સંખ્યા અને અનુગામી સંખ્યા, અને આ બંને જે ટોપિક છે એના પરથી ક્વેશ્ચન કઈ રીતે આવે છે. તો સૌથી પહેલા આપણે જોઈએ કે પૂર્વગામી સંખ્યા. બરાબર, તો આપણો પહેલું છે આજનું કે ભાઈ પૂર્વગામી સંખ્યા. બરાબર, હવે પૂર્વગામી સંખ્યા, જો તમને અહીંયા શબ્દો જ હાર્ડ લાગશે, બાકી ટોપિક એકદમ સરળ છે. પૂર્વગામી સંખ્યા એટલે તમારે શું છે કે ભાઈ આપેલી સંખ્યા -1, બરાબર, -1 બરાબર તમારી કઈ આવશે ભાઈ? પૂર્વગામી સંખ્યા. આટલી વસ્તુ છે. હવે આપણે આપેલી સંખ્યાને મોટા ભાગે આપણે સમીકરણ માટે x ધારી લઈએ છીએ, એટલે કે x - 1 બરાબર જે છે આપણી પૂર્વગામી સંખ્યા આવી જાય છે. તો સંખ્યા બરાબર, હવે આપેલી સંખ્યા ધારો કે 25 હોય, બરાબર, તો 25 - 1 તો તમારી પૂર્વગામી સંખ્યા કઈ મળશે? 24. હવે તમને એમ કહેવામાં આવે કે ભાઈ 25 ની પૂર્વગામી સંખ્યા લખો, તો આપણો જવાબ કયો આવશે? સીધો 24. એકદમ સરળ છે, એકદમ ઈઝી છે. ખાલી જે વસ્તુ છે એ છે તમારા શબ્દો. જે પૂર્વગામી સંખ્યા એટલે કોઈને ત્યારે તમને જ્યારે આ શબ્દ સાંભળવામાં હશે ત્યારે તમારા માટે એકદમ નવો હશે, બરાબર. એટલે જે વસ્તુ છે ખાલી શબ્દમાં જ છે, બાકી ટોપિક એકદમ ઈઝી છે. તમે ડાયરેક્ટ પણ યાદ રાખી શકો કે પૂર્વગામી એટલે પૂર્વ એટલે એક આગળનું. ધારો કે તમને 625 આપી હોય, બરાબર, તો એમ કે ભાઈ પૂર્વગામી 625 ની પૂર્વગામી સંખ્યા કઈ થાય? તો 625 ની પૂર્વગામી સંખ્યા થાય 624. બસ આટલું છે આ ટોપિકમાં. હવે ક્વેશ્ચન કઈ રીતે આવે છે? આના પર જે ક્વેશ્ચન આવે છે બહુ સારા હોય છે અને સરળતાથી આવડી જાય એ રીતે છે. તો આપણે એક બે ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરીએ. તો હવે જોઈએ કે ક્વેશ્ચન કઈ રીતે આવે છે આના ઉપર. તો ધારો કે આપણો એક ક્વેશ્ચન છે કે ભાઈ 625 ની પૂર્વગામી સંખ્યામાં 20 ઉમેરતા કઈ નવી સંખ્યા મળશે? કઈ નવી સંખ્યા મળશે? આ ખાસ યાદ રાખજો, સંખ્યા મળશે. સૌથી પહેલા પરીક્ષામાં જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે સૌથી પહેલા તમારે શું કરવાનું છે કે ક્વેશ્ચન બરાબર વાંચવાનો છે, બરાબર. સૌથી પહેલા શું કીધું છે કે ભાઈ 625 ની પૂર્વગામી સંખ્યા. તો પહેલા આપણે 625 ની પૂર્વગામી સંખ્યા કઈ થશે ભાઈ? 625 ની પૂર્વગામી એટલે 625 થી એક ઓછો એટલે કે 624, બરાબર. આટલું થઈ ગયું. હવે આ શું કીધું છે કે 20 ઉમેરતા 624 માં કેટલા એટલે કે પૂર્વગામી સંખ્યામાં 20 ઉમેરતા કેટલા મળે આપણને ભાઈ? તો કે નવી સંખ્યા જે મળશે એ આપણી કઈ હશે? 644, બરાબર. આ રીતના તમને અહીંયા ક્વેશ્ચન જોવા મળશે. બહુ સરસ છે. હવે આપણે તમારી પ્રેક્ટિસ માટે આપણે તમને આવા બીજા 4-5 ક્વેશ્ચન આપીએ, બરાબર. તો તમને એકદમ સરળતાથી અનુભવ આવી જશે. ધારો કે આપણો એક ક્વેશ્ચન બીજા નંબરનો ક્વેશ્ચન છે. હવે કોઈ એમ પૂછે કે ભાઈ 648 માં ની પૂર્વગામી સંખ્યામાંથી $646 બાદ કરતો કઈ સંખ્યા મળે? બરાબર, કઈ સંખ્યા મળે? તો હવે તમે જોઈ શકો છો કે ભાઈ 648, બરાબર, એની પૂર્વગામી સંખ્યા થશે ભાઈ 647, બરાબર. 647 માંથી કેટલી સંખ્યા બાદ કરવાનું કીધું છે? તો ભાઈ 646, બરાબર. તો આપણને કઈ સંખ્યા મળશે ભાઈ? એક સંખ્યા મળશે, આપણો જવાબ. તો મિત્રો આ જે તમારો જે ટોપિક છે એમાંથી આ રીતે મોટાભાગે ક્વેશ્ચન પૂછાતા હોય છે. તમને ડાયરેક્ટ પણ ક્વેશ્ચન પૂછાતા હોય છે કે ભાઈ 648 ની પૂર્વગામી સંખ્યા નીચેનામાંથી જણાવો, તો કઈ હશે ભાઈ? 647. પરંતુ આ વસ્તુ એટલી સહેલી છે, પણ ક્યારે આવડશે? તમે આ વસ્તુ જ્યારે વાંચી હશે, સમજ્યા હશો, કે જ્યારે આવા પ્રશ્નોના જવાબ આપ્યા હશે ત્યારે. હવે બરાબર, હવે એક બીજો ટોપિક આવે છે આના રિલેટેડ કે અનુગામી સંખ્યા. બરાબર, પૂર્વગામી અને અનુગામી. પૂર્વગામી એટલે આગળની, બરાબર. અનુગામી એટલે કે પાછળની. આ બંને શબ્દો ખાસ યાદ રાખજો, બરાબર. ધારો કે કોઈ બી સંખ્યા છે, ધારો કે છે તમારી જોડે 428, આની કોઈ એમ કે ભાઈ અનુગામી સંખ્યા જણાવો, તો અનુગામી સંખ્યા એટલે 429. તરત પછીની જે સંખ્યા આપી છે એની તરત પછીની સંખ્યા એટલે અનુગામી સંખ્યા. કે તો આપેલી સંખ્યામાં +1 કરો. તમે જેમ પૂર્વગામી સંખ્યામાં શું કરતા હતા? x - 1 બરાબર આપણને શું મળતું હતું? પૂર્વગામી, બરાબર. તો અહીંયા શું કરશું? x + 1 કરશું એટલે આપણને કઈ મળશે? અનુગામી, બરાબર. તો એકદમ સરળ છે. હવે ક્વેશ્ચન અહીંયા જે પૂર્વગામીમાં પૂછાતા હતા એ રીતે જ પૂછાશે કે ભાઈ ધારો કે તમને કોઈ એમ કે ભાઈ 628 માં, બરાબર, સોરી 628 ની અનુગામી સંખ્યામાં તેની
પૂર્વગામી, બરાબર, પૂર્વગામી સંખ્યા ઉમેરતા કઈ નવી સંખ્યા મળશે, બરાબર. આ ક્વેશ્ચન ખાસ યાદ રાખજો, આ રીતના ક્વેશ્ચન આવશે, કઈ સંખ્યા મળે, બરાબર. હવે તમે જુઓ કે 628 ની અનુગામી, તો પહેલા તમે જે પ્રશ્ન આપ્યો છે વાંચીને એ રીતે સોલ્વ કરો. 628 ની અનુગામી થશે એટલે કે 628 ની અનુગામી થાય ભાઈ એના તરત પાછળની એટલે કે 629, બરાબર. તેની પૂર્વગામી સંખ્યા, હવે અનુગામી સંખ્યામાં કની 628 ની પૂર્વગામી સંખ્યા મળવાની એટલે કે કઈ થશે ભાઈ 600 ની, આની પૂર્વગામી થશે 627. તો 627 તો તમને કઈ સંખ્યા મળશે, તો આ બંનેનો સરવાળો કરીએ તો કેટલા થશે ભાઈ 1256. આ આપણી નવી સંખ્યા મળશે, બરાબર. આ રીતના તમને અવારનવાર ક્વેશ્ચન પૂછાતા હોય છે. હવે આપણે તમારે પ્રેક્ટિસ માટે આપણે તમને 2-4 ક્વેશ્ચન આપી દઈએ, બરાબર. તો હું તમને ડાયરેક્ટ જ આપું છું કે ભાઈ સૌથી પહેલા ઈઝી છે કે ભાઈ 425 ની પૂર્વગામી સંખ્યા કઈ થાય, પૂર્વગામી સંખ્યા લખો, બરાબર. એના પછી બીજી છે કે ભાઈ 9728 ની અનુગામી સંખ્યા લખો, બરાબર. ડાયરેક્ટ લખ્યું છે સંખ્યા, બરાબર. આ સમજી લેજો કે અનુગામી સંખ્યા લખો, બરાબર. હવે ત્રીજો ક્વેશ્ચન આપણો એવો છે કે 625 ની પૂર્વગામી સંખ્યામાં 25 ઉમેરતા મળતી નવી સંખ્યા લખો, બરાબર. એક આ થઈ ગયો. હવે એક આપણે બેનો કોમન લઈ લઈએ, બરાબર. તો કે 422 ની અનુગામી સંખ્યા અને પૂર્વગામી સંખ્યા વચ્ચેનો તફાવત શોધો, બરાબર. હવે તમારે આમાં શું કરવાનું છે કે ભાઈ આ બે 422 ની અનુગામી અને પૂર્વગામી સંખ્યાનો તફાવત શોધવાનો છે, બરાબર. તો તમારો જે આ ટોપિક છે પૂર્વગામી સંખ્યા અને અનુગામી સંખ્યા, આ સંખ્યા જ્ઞાનનો જે મુખ્ય ટોપિક હતો બીજો એ છે. આમાંથી સદંતરે આ રીતના ક્વેશ્ચન પૂછાય છે અવારનવાર. આપણે જેટલી રીતે ક્વેશ્ચન પૂછાતા હતા એ બધાના એક એક એક્ઝામ્પલ આપી દીધા છે. હવે તમને પરીક્ષામાં કોઈ પણ પ્રકારનું ટેન્શન નહીં રહે અને બને એટલી નવોદયની જે બુક છે એમાંથી આ પ્રકારના વધારે ને વધારે એમસીક્યુ સોલ્વ કરતા રહેવું, જેથી તમને પરીક્ષામાં સરળતા રહે અને ઓછા ટાઈમમાં તમે સરળ રીતે દાખલા આ રીતે ગણી શકશો, બરાબર. તો આપણે પૂર્વગામી સંખ્યા અને અનુગામી સંખ્યા બંને ટોપિકના આમાં ક્વેશ્ચન આવી જાય છે અને તમારે આ રીતે આ જે છે તમારે વિડિયો સ્ટોપ કરી અને હોમવર્ક માટે 4 ક્વેશ્ચન છે તે તમારી નોટબુકમાં તમારે જાતે પ્રેક્ટિસ કરવા. હવે આપણે આગળ જે નવો ટોપિક છે હવે આપણે નવા વિડિયોમાં જોઈશું. વિડિયો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક કરો અને શેર કરો.